કેમ છો મારા ધોરણ 7ના નાના નાના વિદ્યાર્થીઓ? આપણો વિષય સામાજિક વિજ્ઞાન તમને યાદ છે ને? આપણે 5મું ચેપ્ટર જોતા હતા, વિચરતી જાતિ. યાદ છે? સ્થાનિક સમુદાયો. એના વિશે આપણે આગળના એક વિડીયોમાં માહિતી મેળવી હતી, જેમાં ભારતની અંદર એ વિચરતી જાતિ ક્યાં રહે છે, વનવાસી જાતિ, ખબર છે ને? વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયો. તો એના વિશે આપણે પાર્ટ 1માં થોડી ઘણી માહિતી મેળવી હતી, જેમાં ભારતના કયા ક્ષેત્રોમાં એ જાતિ રહેતી હતી એની થોડી માહિતી મેળવી હતી. હજી બીજી ઘણી બધી માહિતી મેળવવાની છે કે ભારતના કયા ક્ષેત્રોમાં આ જાતિ વસવાટ કરતી હતી. હવે આપણે આગળ જોઈએ તો આગળ શું કહેવા માંગે છે કે આ જે પ્રજાતિ છે એ ભારતના અન્ય કયા કયા વિસ્તારોમાં વસેલી છે અને તે કઈ જાતિ તરીકે ઓળખાતી હતી. હવે તમને એક ખ્યાલ અપાઈ દઉં કે આ જે જાતિ જે જગ્યાએ રહેતી હતી ને, તો એ સમયમાં પણ એમની ઉપર ઘણા બધા આક્રમણો થયા હતા. એમને પરાજિત કરવામાં આવ્યા હતા રાજાઓ દ્વારા. આ જે વનવાસી જાતિ, વિચરતી જાતિ જે પોતાના અલગ વિસ્તારમાં, જંગલો, પહાડો વિસ્તારમાં રહેતી હતી, તો એવા વિસ્તારોની અંદર પણ રાજાઓ દ્વારા એમની પણ આક્રમણ કરી, યુદ્ધ કરીને એમને પરાજય કરવામાં આવ્યા હતા. જોઈએ, તમને ખ્યાલ આવી જશે. હું જેમ જેમ આગળ બોલતો જઈશ, સમજાવતો જઈશ, તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે. શરૂઆત કરીએ આપણે. તો આપણા જે ઉત્તર પૂર્વ ભારતના જે રાજ્યો છે, બિહાર, ઝારખંડ, તો એ વિસ્તારોની અંદર, એ રાજ્યની અંદર આજથી 900 વર્ષ પહેલાં, એટલે કઈ સદીમાં? 12મી સદીમાં. 12મી સદીમાં એ બિહાર અને ઝારખંડ રાજ્યની અંદર ચેર સરદારોનું શાસન હતું. કોનું શાસન હતું? ચેર રાજાઓ. તો ત્યાં ચેર સરદારોનું શાસન હતું 12મી સદી, આજથી 900 વર્ષ પહેલાં. પછી એમનું શાસન વધતું ગયું 200-300 વર્ષ સુધી, એટલે કે 16મી સદી સુધી એમનું શાસન હતું. પછી 16મી સદીની અંદર ઈસવીસન 1591, ક્યારે? ઈસવીસન 1591માં જ્યારે અકબર આપણા ભારતની અંદર શાસન કરતો હતો દિલ્હીમાં, તો એનો એક સેનાપતિ હતો જેનું નામ છે માનસિંહ. અકબરના સેનાપતિનું નામ શું છે? માનસિંહ. તો એ માનસિંહે ચેર જાતિ પર હુમલો કર્યો. જુઓ, એ ચેર જાતિના લોકો પર એમણે હુમલો કર્યો અને એમને હરાવ્યા. કોને? ચેર જાતિને. ચેર જાતિને એમને હરાવ્યા. પરંતુ એક ખાસ જાણવા જેવી વાત છે કે એ જેને હુમલો કર્યો માનસિંહ, અકબરના સેનાપતિ, એને પરાજિત કર્યા, પણ એને સંપૂર્ણપણે નાબૂદ નહીં કરી શક્યા. એ જાતિના લોકોને સંપૂર્ણપણે નાબૂદ, એટલે કે એને આધીન બનાવી શક્યા નહીં, કે પોતાના કબજા હેઠળ. જે કેમ કે કોઈ રાજા હારી જાય તો એની પર કોનું આધિપત્ય હોય? તો જે રાજા જીતે એનું આધિપત્ય હોય ને. પરંતુ આવું કરી શક્યા નહીં. પછી સમય વીતતો જાય છે. અકબર પછી જહાંગીર પછી શાહજહાં પછી ઔરંગઝેબ આવે છે. તો ઔરંગઝેબે, એટલે કે ઔરંગઝેબના સમયમાં એ મુઘલ સેનાએ, એટલે મુઘલ શાસક જ હતો ને ઔરંગઝેબ, આપણે આગળ જોઈ ગયા. તો એ મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ જીતી લીધા. જુઓ, કેટલા વર્ષો પહેલાં અકબરના સેનાપતિએ એમને પરાધીન કર્યા હતા, પરંતુ તે પછી કેટલાય વર્ષો પછી ચેર જાતિ પર ચેર જાતિના કિલ્લાઓ કોણે કબજે કર્યા? તો ઔરંગઝેબે એમના કિલ્લાઓ કબજે કરી લીધા અને એમની પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. કોણે પ્રભુત્વ સ્થાપ્યું? તો ઔરંગઝેબે. અને તે સમયે બિહાર અને ઝારખંડવાળા વિસ્તારની અંદર બે મહત્વની જાતિઓ વસવાટ કરતી હતી, એટલે કે ત્યાં રહેતી હતી વિસ્તારમાં. કઈ જાતિ? તો મુંડા અને સંથાલ જાતિના લોકો એ બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં વસવાટ કરતી હતી. તો આ જનજાતિઓ સિવાય એ બાજુ બીજી કઈ જાતિ કયા વિસ્તારમાં રહેતી હતી? તો આ જનજાતિઓ આ વિસ્તાર, એટલે કે ઓડિશા અને બંગાળમાં પણ એ લોકો રહેતા હતા. કઈ? તો ચેર, મુંડા, સંથાલ એ બિહાર અને ઝારખંડ તો ખરું જ, પણ એ સિવાય બીજા કયા કયા વિસ્તારમાં રહેતી હતી? તો ઓડિશા અને બંગાળમાં રહેતા હતા. હવે આગળ વાત કરીએ આપણે. તો આગળ શું કહેવા માંગે છે? બીજો પેરેગ્રાફ જુઓ. તો જેમ જેમ દક્ષિણ ભારતની અંદર આપણે જઈએ, દક્ષિણ ભારત એટલે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, તો એવા વિસ્તારોની અંદર પહાડી વિસ્તારો, જંગલ વિસ્તારો, તો એ બાજુ કઈ જાતિના લોકો રહેતા હતા? તો મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારોમાં કોળી, પછી બેરાડ અને બીજી કેટલીક અન્ય જાતિઓ ત્યાં રહેતી હતી. કયા વિસ્તારોમાં? કર્ણાટક. અને તમને આવું બધું નાનું નાનું પૂછાઈ શકે, હા,
કે મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારમાં કઈ જાતિના લોકો રહેતા હતા? કોળી, બેરાડ અને બીજી અન્ય કેટલીક જાતિઓના લોકો રહેતા હતા. હવે હજી આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં અન્ય બીજી કઈ જાતિના લોકો રહેતા હતા? તો કોડાગા, વેટર, મારવાડ અને અન્ય બીજી જાતિના લોકો પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતની અંદર વસવાટ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સુધી ખ્યાલ તો આવ્યો જ હશે કે કેટલીય વનવાસી અને વિચરતી જાતિ આપણા ભારતની અંદર હજારો વર્ષથી વસવાટ કરતી આવી છે. હવે બીજી એક મહત્વની અગત્યની જે જાતિ છે તેની વાત કરીએ આપણે, તો આ છે ભીલ. કઈ જાતિ છે? ભીલ. એ જનજાતિઓ સૌથી અગત્યના હતા. કારણ કે અત્યારે આપણે મોટે ભાગે તમે ડેડિયાપાડા બાજુ, આપણે ગુજરાતની વાત કરીએ, ડેડિયાપાડા બાજુ જાઓ, ડાંગ બાજુ જાઓ, તો એ બાજુ તમને મોટે ભાગે કઈ જાતિના લોકો જોવા મળશે? ભીલ જાતિના. કઈ જાતિના લોકો? ભીલ જાતિના લોકો તમને જોવા મળશે. જુઓ, એમાં લખેલું છે જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા છે. મેં તમને કીધું ને પશ્ચિમ. પશ્ચિમ એટલે ક્યાં? તો પશ્ચિમ એટલે કે આપણું ગુજરાત. પશ્ચિમ એટલે કે આપણું ગુજરાત. એટલે ડેડિયાપાડા, ડાંગ એ બધું ગુજરાતમાં જ આવ્યું ને. એટલે મેં તમને કીધું એ વાત સાચી કે એ ભીલ જાતિના લોકો આપણા ગુજરાતમાં જોવા મળે છે. તે ઉપરાંત મધ્ય ભારતમાં, એટલે મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશ, મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશમાં આ ભીલ જાતિના લોકો વસવાટ કરે છે. કઈ સદીમાં? જુઓ, તો 16મી સદીના અંત સુધીમાં. 16મી સદીના અંત સુધીમાં, એટલે કે આપણે આ જે વાત કરી તે 1551ની આસપાસ જે અકબરનો સમય હતો. તો આ ભીલ જાતિના લોકો 16મી સદીના અંત એટલે કે 1591ની આસપાસ તેમણે ખેતી અને જમીનદાર તરીકે સ્થાયી થયા. એટલે કે જે વનવાસી લોકો જે જંગલની અંદર અથવા વિચરતી જાતિ હતી, વિચર કે એક જગ્યાએ બીજી જગ્યાએ, તો એમની અંદર શું પરિવર્તન આવ્યું? તો તેઓ કોઈ એક જ જગ્યાએ સ્થાયી થયા. જમીન અને જમીનદાર ખેતી કરવી હોય તો એક જ જગ્યાએ સ્થાયી થવું પડે ને, તો એટલા માટે તેઓ એક જ જગ્યાએ સ્થાયી થયા. પરંતુ કેટલાક ભીલ જાતિના કેટલાક લોકો શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા. જુઓ, એવો શિકાર કરવામાં અને અનાજ સંગ્રહ સાથે જોડાયેલા હતા. હવે આ ભીલ જાતિ ઘણા પ્રદેશોમાં આપણા ગુજરાતની અંદર જોવા મળે છે. હાલની અંદર જોવા જઈએ તો હાલમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે. આ પણ એક વનવાસી જ પ્રજા છે. ગોંડ પ્રજા કઈ છે? જુઓ, ગોંડ પ્રજા એ પણ એક વનવાસી જ પ્રજા છે જે ક્યાં ક્યાં જોવા મળે છે? તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ એવા વિસ્તારોની અંદર, એવા રાજ્યની અંદર આ ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે. આપણે આગળ વાત કરીએ બીજું, તો ગુજરાતની અંદર જ આ પ્રજા વિશે વાત કરીએ, વનવાસી અથવા વિચરતી જાતિ વિશે. તો ગુજરાતમાં આરાસુરથી ડાંગ સુધી એટલે કયું? તો આરાસુર એટલે કે જે બનાસકાંઠાથી વિસ્તાર લઈને, તો બનાસકાંઠાથી લઈને ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં, એટલે કે આપણા દક્ષિણ ગુજરાત સુધી, ડાંગ સુધી, એ જે પૂર્વની પટ્ટી છે ત્યાં આવી જનજાતિના લોકો 4 સદીથી આ પ્રદેશમાં પોતાની અલગ સંસ્કૃતિ સાચવીને બેઠી છે. કેટલી સદી? 4 સદી. 4 સદી એટલે કે ઘણા બધા વર્ષો, 400-500 વર્ષથી તેઓ પોતાની સમાજ વ્યવસ્થા, રીત રિવાજો, સંસ્કૃતિ, એમની પરંપરાઓ સાચવીને બેઠી છે. એટલે કહેવાનો મતલબ જે રીતે આપણે આપણી પરંપરાઓ સાચવીને બેઠા છે, પરંતુ આપણી પરંપરા, રીત રિવાજોમાં ઘણા બધા પરિવર્તનો આવેલા છે. આપણે આપણા રીત રિવાજોને ભૂલતા ગયા છે, આપણી સંસ્કૃતિને ભૂલતા ગયા છે, પરંતુ આ જે પ્રજા છે એમણે હજુ પણ એને સાચવીને રાખેલી છે. પરંતુ તે છતાં આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. જુઓ, સાથે સાથે તેઓ આપણો જે આધુનિક યુગ છે ટેકનોલોજી, એની સાથે પણ તેઓ કદમ મિલાવીને પોતાનો વિકાસ કરી રહ્યા છે. હવે આગળના મુદ્દા જોઈએ આપણે. આગળનો મુદ્દો શું છે? તો વિચરતી અને વિમુક્ત જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિ એટલે શું? તો વિચરતી અને વિમુક્ત જાતિ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળ બદલે, શિકારની શોધમાં અથવા ખેતીની શોધમાં, પશુપાલનના ભરણપોષણ માટે, પોતાના ઘરનું ભરણપોષણ માટે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળ બદલે એને વિચરતી અને વિમુક્ત જાતિ કહેવામાં આવે છે. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આ લોકો જે છે ને, આ જે જાતિ છે વિચરતી અને વિમુક્ત જાતિ, એ લોકો પોતાના પશુઓ સાથે, જે એમણે પશુઓ, પાલતુ પશુઓ, બળદ, ઘેટા બકરા, ગાય ભેંસ જે પાળેલા હોય, તો એની સાથે તેઓ દૂર દૂર સુધી ફરતા રહે છે. ખોરાકની શોધમાં, સારી જમીનની શોધમાં, રહેઠાણની શોધમાં, જંગલ વિસ્તારની શોધમાં, તો દૂર દૂર સુધી તેઓ ફરતા રહે
છે અને તેમનું મોટાભાગનું જીવન પશુપાલન પર આધારિત હોય છે. શાના પર? પશુપાલન પર. એ લોકો પશુઓ પાળે છે. ઘેટા બકરા, ગાય ભેંસ, બળદ એવા પાલતુ પશુઓ તેઓ પાળે છે. અને જે જગ્યાએ સ્થાયી થાય છે લોકો કોઈ એવા પ્રદેશ, તો ત્યાં શું કરે છે લોકો, જે ત્યાંના જે લોકો છે સ્થાયી થયેલા પહેલેથી જ, તો એવા લોકો પાસેથી એ લોકો અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે તેઓ વિનિમય કરે છે. વિનિમય એટલે કે પોતાની પાસે જે વસ્તુ હોય તો એ લોકો જે પશુઓ પાળે તો પશુઓથી લોકો ઊન અને ઘી એવું સાચવતા હોય છે. તો ઊન અને ઘીના બદલામાં એ લોકો અન્ય લોકો પાસેથી અનાજ, કપડાં, વાસણ એવી વસ્તુઓ એ લોકો મેળવતા હોય છે. સમજ પડે છે ને? મેં તમને કીધું કે ઘેટા બકરા પાળે એ લોકો, તો ઘેટા બકરા પાળે, ગાય ભેંસ પાળે, તો એમની પાસેથી એ ગાય ભેંસ તો એ લોકો દૂધ અને ઘી એ લોકો બનાવતા હોય છે. તો દૂધ અને ઘીથી એ લોકો અન્ય લોકો પાસેથી અનાજ અને કપડાં મેળવે છે. તો આ કેટલીક વિચરતી જાતિઓ જે છે, એટલે કે જે ફરતી, જે રખડતી જાતિઓ છે એક જગ્યાએ બીજી જગ્યાએ, તેઓ પોતાના પ્રાણીઓ પર કે જાનવરો પર સામાન મૂકીને એક જગ્યાથી બીજી જગ્યાએ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતા હોય છે, કે લઈ જવાનું લાવવાનું એવું કામ એ લોકો કરતા હોય છે. તો વિચરતી જાતિ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક જગ્યાથી બીજી જગ્યાએ માલ સામાન લઈને ફરવું એને વિચરતી જાતિ કહેવામાં આવે છે. આગળના મુદ્દાની વાત કરીએ તો આગળનો મુદ્દો છે વણઝારા ભારત ગુજરાતના સંદર્ભમાં. વણઝારા, તો વણઝારા પણ એક પ્રકારની જાતિ જ છે અને એવું કહેવાય છે કે ભારતના અંદર વિચરતી જાતિઓમાં વણઝારા જાતિ જે છે એ સૌથી અગત્યની જાતિ છે. કેમ સૌથી અગત્યની જાતિ છે? તો એનું મહત્વ હું તમને જણાવું છું આગળ. શું છે એનું મહત્વ? પણ પહેલાં એ સમજી લે કે વણઝારાને બીજા કયા નામે ઓળખવામાં આવતો? તો તેમના સમૂહ, જે એક સાથે તે લોકો રહેતા હતા, તો એમના સમૂહને તાંડા કહેવાતો. શું કહેવાતો? તાંડા. લખવું તો લખી લેજો કે વણઝારાના સમૂહને શું કહેવામાં આવતું? તો વણઝારાના સમૂહને તાંડા કહેવામાં આવતું હતું. હવે આગળ વાત કરું તો અલાઉદ્દીન ખલજી જો સુલતાન આપણે જોઈ ગયા દિલ્હી સલ્તનની અંદર, આપણે જે ચેપ્ટર જોયું ને બીજા નંબરનું ચેપ્ટર દિલ્હી સલ્તન, તેની અંદર અલાઉદ્દીન ખિલજી વિશે આપણે માહિતી મેળવી યાદ છે. તો અલાઉદ્દીન ખિલજી જ્યારે દિલ્હીના શાસન કરતો હતો તો દિલ્હીના બજારોમાં તો અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે આ વણઝારાનો ઉપયોગ થતો હતો. દિલ્હીની બજારોની અંદર અનાજને લાવવા માટે, ચીજ વસ્તુઓને લઈ જવા માટે તો કોનો ઉપયોગ થતો? વણઝારાનો ઉપયોગ થતો હતો. તે ઉપરાંત તેના 300-400 વર્ષ પછી જ્યારે મુઘલ સામ્રાજ્ય આવ્યું તો મુઘલ સામ્રાજ્યનો એક જે બાદશાહ હતો ને જહાંગીર, તો જહાંગીર પણ વણઝારા દ્વારા બરોડા પર અનાજ લાદીને શહેરમાં વેચવાનો તેમનો કાર્યનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે જહાંગીરે પણ એના સમયની અંદર આ વણઝારાઓનો ઉલ્લેખ કર્યો છે કે બરોડા ઉપર અનાજ લાવવા માટે કામ કરતા હતા. તો બીજી એક વાત કરીએ, ખાસ બાબત જો હોય તો ખાસ બાબત શું છે કે યુદ્ધ દરમિયાન જ્યારે એક રાજા બીજા રાજા સાથે યુદ્ધ કરતા, તો યુદ્ધ દરમિયાન આ વણઝારાઓ બરોડાની પીઠ ઉપર મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. જુઓ, હવે કોઈ મુઘલ સામ્રાજ્યનો કોઈ રાજા યુદ્ધ કરવા માટે દૂર દૂર સુધી જાય છે તો એના સૈનિકો માટે, રાજા માટે એની સાથે અનાજ ને બધું લઈ જવું પડે ને, તો એ યુદ્ધ દરમિયાન અનાજ અને એવું બધી ચીજ વસ્તુ લઈ જવાનું કામ આ વણઝારાઓ કરતા હતા. તો એક રીતે કહીએ આપણે તો વણઝારા એ ભારત અને વિશ્વ માટેની કડી હતી, કારણ કે આ વણઝારાઓ મોટે ભાગે જ આ રીતે વેપારનું કામ કરતી હતી કે એક જગ્યાએ બીજી જગ્યાએ ચીજ વસ્તુઓ લઈ જવામાં આવી. અન્ય દેશોની અંદર પણ આ વણઝારાઓએ આ રીતે કામ કર્યું છે, વસ્તુઓને લાવવા માટે, લઈ જવા માટેનું કામ. તો બીજી વાત કરું તો મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુ, મધ્ય એટલે કે આપણા ભારત દેશને છોડીને અન્ય દેશોમાંથી એક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને બહાર જતી હતી. એટલે કે વેપાર કરવાનું કામ, એક જગ્યાએ બીજી જગ્યાએ વસ્તુઓ લાવવા માટે, લઈ જવા માટેનું કામ આ જાતિ એટલે કે વણઝારા કરતા હતા. જુઓ, ચિત્રમાં દર્શાવેલું છે, આ જે ચિત્ર છે ને, જુઓ કેવા બળદ ગાડાની અંદર કેવા લાઇનસર ચાલતા ચાલતા ચીજ વસ્તુઓ લાવે છે, દેખાય છે ને? તો આ રીતે વણઝારાઓ કામ કરતા હતા કે આ ભારતની અંદર વિચરતી જાતિઓમાં એમનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ બીજો એક મુદ્દો જોઈએ આપણે, વણઝારા વિશે માહિતી મેળવી. તો આમાં તમને એક બીજી ખાસ માહિતી આપું તમને ખબર છે, આપણા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ વાવ છે. વાવ એટલે કે
પગથિયા ઉતરીને અંદર પાણી ભરવા જવામાં આવે. આપણા અંકલેશ્વરની અંદર છે, પછી આપણે ઉમરવાડાથી ભાનોલીવાળા રસ્તા પર જઈએ ત્યાં પણ છે. તે ઉપરાંત અંકલેશ્વરથી જ્યારે આપણે ઉમરવાડા આવીએ તો જે વચ્ચે વળાંક આવે છે ને, તમે જોયો હશે વળાંક, તો ત્યાં પણ એક વાવ આવેલી છે ખેતર પાસે, જોઈ છે? તો હવે વાવ બનાવવાનું કામ પણ વણઝારાઓ પાસે કરાવવામાં આવતું. તે લોકો જમીનની અંદર ખોદકામ કરતા અને ખૂબ જ અંદર સુધી, અને પગથિયા એક કૂવા તરીકે નહીં, કૂવો તો એક ગોળ આકારનો હોય, પણ વાવ એટલે શું? તો વાવ એટલે કે પગથિયા ઉતરીને અંદર જવામાં આવતું. આપણે ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ આવી વાવ આવેલી છે જેનું કામકાજ એ વણઝારા દ્વારા કરવામાં આવતું હતું. તમને એક બીજી ખાસ વાત કહું તો મારું જે ગામ છે ને બાડોદરા, તો બાડોદરા ગામમાં એક કૂવો છે. તો મેં મારા દાદાઓ પાસે એવું સાંભળેલું છે કે આ કૂવો એ વણઝારાઓ જે આવતા હતા એમણે બનાવ્યો હતો. એટલે એવું કહેવાય છે કે જે વણઝારાઓ જે જગ્યાએ રહેતા, જે જગ્યાએ સમય કાઢવાનો હોય, થોડો સમય એમણે મહિનાઓ કે વર્ષ, તો ત્યાં એ લોકો પાણીની વ્યવસ્થા કરતા, અને પાણીની વ્યવસ્થા માટે તેઓ કૂવો, વાવ એવું બનાવતા હતા. આપણા ગુજરાતની અંદર ગુજરાતી મૂવી આવે છે, ખબર? તો એક ગુજરાતી મૂવી છે, ખૂબ જૂની છે, વણઝારી વાવ. તમને નામ કહું, તમે એકવાર ગૂગલ પર સર્ચ મારજો વણઝારી વાવ. તો એ વણઝારી વાવ એટલે કે વણઝારા દ્વારા ખોદવામાં આવતી વાવ છે. હવે આગળ વાત કરીએ તો બીજો એક મુદ્દો છે. કયો મુદ્દો છે? જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. આપણે અત્યાર સુધી ઘણી બધી જાતિઓ વિશે, એમના કામકાજ વિશે, કયા વિસ્તારમાં રહે છે એના વિશે આપણે માહિતી મેળવી. તો હવે શાની માહિતી મેળવવાની છે? તો જનજાતિઓ અને વિચરતી જાતિઓની માહિતી, એમની સંસ્કૃતિ માહિતી. જનજાતિઓની સંસ્કૃતિ જોવાની છે, કેવી સંસ્કૃતિમાં એ લોકો જીવતા હતા, એમના કામકાજ, એમનું કામકાજ, એ લોકો કઈ પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધી આપણે ફક્ત કયા વિસ્તારમાં કઈ જાતિ રહે છે એ જ માહિતી મેળવી, પરંતુ હવે શું જોવાનું છે? તો એ જાતિઓ કેવું કામ કરતા હતા એની માહિતી મેળવીએ આપણે. જોઈએ આગળ તો શું કહેવાય છે? તો કેટલીક જે વિચરતી જાતિઓ છે ને, વિચરતી કે જે ફરતી જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય ભેંસ, બળદ એમનો વેપાર સાથે સંકળાયેલી, એટલે કે તેમનો વેપાર કરે, કે ઉછેર કરે આવા પ્રાણીઓનો, અને પછી એનો વેપાર કરે. વેપાર કરે કે એક એમ વેચે બધાને, જેને જરૂર હોય તેને. તમે પણ અત્યારે ગામડામાં રહો છો તો તમારે ગાય ભેંસ, બળદ, ઘોડા, ઘેટા બકરા જોઈતું હોય તો બીજા જગ્યાથી જ લાવો ને, વેચાતા લાવો છો ને, વેપાર કરો છો ને, અથવા તમે પોતે વેપાર કરતા હોય, વેચતા હોય અથવા વેચાતા લાવતા હોય. તો આ વિચરતી જાતિ પણ આવો વેપાર કરતી હતી. તે ઉપરાંત બીજી જાતિના, એટલે કે વિવિધ જાતિના, અન્ય જાતિના નાના મોટા ફેરિયાઓ. ફેરિયાઓ તમને ખબર ને, ગામડે ગામડે વેચવા નીકળે બધી વસ્તુઓ, એને ફેરિયા કહેવાય. તો ફેરિયાઓ એક ગામેથી બીજે ગામે જઈને વેચતા. શું વેચતા? તો પોતે બનાવેલા દોરડા. દોરડા તો તમને ખબર, રસ્સી કહીએ આપણે, તો એ લોકો જાતે દોરડાઓ બનાવે. અત્યારે તો બધું કંપનીઓમાં બનતું થઈ ગયું, પણ પહેલાંના સમયમાં હાથેથી એવા દોરડા બનાવવામાં આવતા. તે ઉપરાંત ઘાસની ચટાઈ. ચટાઈ એટલે તમને ખબર ને, જમીન પર પાથરીએ આપણે બેસીએ તે ચટાઈ. તે ઉપરાંત મોટા ઠેલા એ લોકો વેચતા હતા. તમને વાત કહું, મારા જે કાકા છે ને, મારા પપ્પાના ભાઈ કાકા, તો મારા કાકા હાલમાં પણ ઘરે જ દોરડા બનાવે છે. વેચતા નથી, પરંતુ ઘરે દોરડા બનાવે ઘરના કામકાજ માટે. તે ઉપરાંત તમને ખબર, બળદના મોં પર એટલી જાળી લગાવે, જાળી લગાવે ને બળદના મોં પર, તે જાળી પણ મારા કાકા બનાવે છે. એટલે મારા કાકા શીખેલા આવું. તો હવે એવું નહીં સમજતા કે વિચરતી જાતિમાં આવીએ અમે, પણ મારા કાકા આવું શીખેલા, એટલે એમને આવડે કે દોરડા બનાવવું, મોટા ઠેલા બનાવવું. તો આવી જાતિના લોકો પોતે જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા ઠેલા એક ગામેથી બીજા ગામે એ લોકો ફરીને વેચતા હતા. તે ઉપરાંત બીજી કેટલીક વિચરતી જાતિઓ, એ લોકોમાં શાનો સમાવેશ થતો હતો? તો કાંગસિયા, મોડવાનો પણ સમાવેશ થતો હતો, કે જે બંગડી અને સૌંદર્યની વસ્તુઓ બનાવી અને વેપાર કરતી હતી. જુઓ, બીજી કેટલીક જાતિઓ જે છે, કઈ જાતિઓ? કાંગસિયા અને મોવાડ. તો એ જાતિઓ શું બનાવતી? બંગડી અને સૌંદર્યના સાધનો બનાવતી હતી. બંગડી એટલે હાથમાં પહેરવાની જે બંગડી આવે ને તે. પણ સૌંદર્ય એટલે મેકઅપ. તે સમયની અંદર આવું ચાલતું હતું. અત્યારે બધું આધુનિક થઈ ગયું, પણ તે સમયની અંદર પાવડર, લિપસ્ટિક, પછી જે બિંદિયા એટલે કે ચાંદ, આપણે શું કહેવાય એને, કપાળ પર ચીપકાવે તે બિંદી, એવું બધું પણ તે સમયની અંદર બનાવવામાં આવતું હતું અને વેપાર થતો હતો. બીજી અંદર વિચરતી જાતિઓની વાત કરીએ તો બીજી જે જાતિઓ છે એમાં કોનો સમાવેશ થતો હતો?
નટ અને બજાણિયા કોનો સમાવેશ થતો હતો? નટ અને બજાણિયા જાતિનો પણ સમાવેશ થતો હતો. તો તેઓ શું કરતા હતા? નટ એટલે કે એ નટ લોકો શું કરતા? મનોરંજન કરતા. મનોરંજન કે કોઈ જગ્યાએ ગામડે ફરીને લોકોનું મનોરંજન કરતા. ખબર ને પેલું નાટકો કરે, ભવાઈ કરે, ખેલ બતાવે, બધા અલગ અલગ ખેલ બતાવે ને. તો અંગની કસરતો એટલે કેવું ખબર ને? કંઈ આગની અંદર કૂદવું, પોતાના શરીર પર ટ્યુબલાઇટ ફોડવી. અત્યારે પણ ઘણા બધા ગામડાની અંદર આવે છે. સાયકલો એમ ઊંધા ફરીને સાયકલો, ઊભા થઈને સાયકલો પર ચલાવવું, ખબર ને? ટ્યુબલાઇટ ફોડવી, ગાડી ચલાવવી, પછી જમીનની અંદર સમાધિ લેવી. એ રીતે લોકોનું મનોરંજન કરતા હતા. તો આ રીતે ગુજરાતની અંદર બધી અલગ અલગ જાતિના જેમ કે વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી કેટલીય વિચરતી જાતિઓ જોવા મળતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોની અંદર મેં તમને ઘણી બધી માહિતી આપી કે ભારતના કયા કયા વિસ્તારોમાં, કે કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, બંગાળ હોય, બિહાર હોય, ઝારખંડ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ એવા કેટલા વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની જાતિઓ રહે છે. એ પછી આપણે વિચરતી જાતિઓ વિશે પણ માહિતી મેળવી, હા ને, કે એક સ્થળેથી બીજા સ્થળે એ લોકો વસવાટ કરતી હતી. તે પછી બીજી એક વિચરતી જાતિ તરીકે આપણે વણઝારાની માહિતી મેળવી. જોયું ને આપણે કે કોના સમયમાં વણઝારા જાતિ હતી ને એમનો ઉપયોગ શું થતો હતો. અને છેલ્લે લાસ્ટમાં આપણે એ જનજાતિઓની સંસ્કૃતિ કે એમના કામકાજ વિશે આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળના વિડીયોમાં પણ આપણે ઘણી માહિતી મેળવી છે. આ વિડીયોમાં ફક્ત આપણે આટલી જ માહિતી મેળવીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ. ઓકે, તો વિડીયો જુઓ, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે કે તમને ખબર છે સબસ્ક્રાઈબ કઈ રીતે કરવાનું, અને શેર પણ કરો. બીજા લોકોને પણ આપણી ચેનલ વિશે માહિતી આપો. તમને આપણી ચેનલ વિશે ખ્યાલ હશે જ, AI મુલ્લા હાઈસ્કૂલ. તો બીજા લોકોને પણ આ ઓનલાઈન શિક્ષણ જે ચાલે છે એની માહિતી તમે આપતા રહો, જેથી આપણે જે ઓનલાઈન શિક્ષણ આપીએ છીએ તે અન્ય લોકો સુધી પહોંચી શકે. તો આપણે વિડીયો પૂરો કરીએ. આવજો.